કોઈ નવું ઘર બનાવી રહ્યું હોય કે પછી જૂના વાયરિંગને બદલવાનું વિચારી રહ્યું હોય, એક સવાલ મગજમાં સૌથી પહેલા આવે છે, આ બધામાં ખર્ચો કેટલો થશે? તો ચાલો આજે આપણે ઘરના વાયરિંગના અંદાજની આખી પ્રોસેસને એકદમ સરળ રીતે સમજીએ, જેથી પ્રોજેક્ટ બજેટમાં પણ રહે અને સેફટી પણ જળવાય. અને આ સવાલ છે ને એ દરેક ઘર માલિકના મનમાં આવે જ છે. પણ આનો જવાબ ખાલી વાયર અને સ્વિચના ભાવ પરથી નથી મળતો. એના કરતાં ઘણું વધારે ઊંડાણપૂર્વક વિચારવું પડે છે. ચાલો જોઈએ કે ખરેખર કઈ કઈ વસ્તુઓ આ ખર્ચને નક્કી કરે છે. અને આ વાતને બિલકુલ હળવાશથી લેવા જેવી નથી. જો અંદાજ કાચો રહી ગયો તો બજેટ આખું ખોરવાઈ શકે છે. અને એનાથી પણ વધારે અગત્યનું, વાયરિંગમાં થયેલી નાની ભૂલ પણ ભવિષ્યમાં શોર્ટ સર્કિટ કે આગ જેવા મોટા જોખમનું કારણ બની શકે છે. તો સવાલ એ થાય કે આ અંદાજ લગાવવો આટલો બધો જરૂરી કેમ છે? વેલ, કારણ કે આ ખાલી એક આંકડો નથી, એ તો આખા ઘરના ઇલેક્ટ્રિકલ સિસ્ટમનો પાયો છે. એક એવી મજબૂત યોજના જે બધું જ વ્યવસ્થિત રાખે છે અને અણધારી મુશ્કેલીઓથી બચાવે છે. જુઓ, એક સારો અંદાજ છે ને, એનાથી કેટલાય ફાયદા થાય છે. એનાથી પૈસા તો બચે જ છે, સાથે સાથે સલામતીની ગેરંટી મળે છે, મટીરિયલનો બગાડ અટકે છે, અને સૌથી સારી વાત એ છે કે તમને અને ઇલેક્ટ્રિશિયન બંનેને ખબર હોય છે કે શું કરવાનું છે, એટલે કોઈ ગેરસમજને અવકાશ જ નથી રહેતો. કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં એનું પ્લાનિંગ તો કરવું જ પડે, બરાબર ને? ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં આ પ્લાનિંગને બ્લુપ્રિન્ટ કે પછી લેઆઉટ કહેવાય છે. સમજી લો કે આ તમારા ઘરની વીજળી માટેનો એક આખો રોડમેપ છે, જે બતાવે છે કે કયો વાયર ક્યાંથી જશે અને કઈ સ્વિચ કયા પોઈન્ટ માટે છે. હવે આ રોડમેપ બનાવવાની પ્રોસેસને આપણે 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું, ઘરનો એક કાચો નકશો તૈયાર કરો. બીજું, એ નક્કી કરો કે ક્યાં લાઇટ, પંખા કે સોકેટની જરૂર પડશે. ત્રીજું, કુલ કેટલો વીજળીનો લોડ આવશે એની ગણતરી કરો. અને છેલ્લે, એ લોડના આધારે અલગ અલગ સર્કિટ પ્લાન કરો, જેથી કોઈ એક વાયર પર વધારે પડતો ભાર ન આવી જાય. ચાલો, એક બહુ જ મહત્વનો શબ્દ સમજી લઈએ, ઇલેક્ટ્રિકલ પોઈન્ટ. સાવ સાદી ભાષામાં કહીએ તો ઘરમાં જ્યાં પણ વીજળીનો ઉપયોગ થાય છે, પછી એ બલ્બ ચાલુ કરવાની સ્વિચ હોય કે ફોન ચાર્જ કરવાનું સોકેટ, એ દરેકને એક પોઈન્ટ તરીકે ગણવામાં આવે છે. મોટાભાગની ગણતરી આ પોઈન્ટ્સની સંખ્યા પર જ થતી હોય છે. ઓકે, તો પ્લેનિંગ થઈ ગયું. હવે શું? હવે વારો આવે છે જરૂરી મટીરિયલ્સની ગણતરીનો. આમાં વાયરથી લઈને સ્વિચબોર્ડ સુધી બધું જ આવી જાય છે. તો ચાલો જોઈએ કે આ લિસ્ટમાં સામાન્ય રીતે શું શું હોય છે. જુઓ, આ એક સેમ્પલ લિસ્ટ છે. આમાં જે પીવીસી પાઇપ છે, એનું કામ છે દિવાલની અંદર વાયરને પ્રોટેક્ટ કરવાનું. લાઇટ અને પંખા જેવા ઓછા લોડ માટે સામાન્ય રીતે 1.5 mm વાયર વપરાય છે. સ્વિચ અને સોકેટની સંખ્યા તો સીધી આપણા નક્કી કરેલા પોઈન્ટ્સ પર આધાર રાખે છે. અને હા, એમસીબી તો ખૂબ જ જરૂરી છે, જે દરેક સર્કિટને ઓવરલોડથી બચાવે છે. સારું, મટીરિયલની વાત તો થઈ ગઈ, પણ ખર્ચનો બીજો એક મોટો હિસ્સો છે મજૂરી, એટલે કે ઇલેક્ટ્રિશિયનનો ચાર્જ. હવે આ ચાર્જ કેવી રીતે ગણાય છે એ સમજવું ખૂબ જ જરૂરી છે, જેથી બજેટ બનાવતી વખતે કોઈ ગડબડ ન થાય. સામાન્ય રીતે છે ને 2 રીત સૌથી વધુ ચાલે છે. પહેલી છે પ્રતિ પોઈન્ટ દર, જેમાં દરેક પોઈન્ટ લગાવવાનો એક ફિક્સ ભાવ હોય છે. આ ગણતરીમાં એકદમ સરળ છે. બીજી રીત છે લમ્પ સમ કોન્ટ્રાક્ટ, જેમાં આખા કામનો એક જ ભાવ પહેલેથી નક્કી કરી લેવામાં આવે છે. મોટા પ્રોજેક્ટ માટે આનાથી બજેટ કંટ્રોલમાં રહે છે. તો આપણે પ્લાનિંગ જોયું, મટીરિયલ સમજ્યા અને મજૂરીની વાત પણ કરી. હવે આ બધાને ભેગું કરીને એક પાક્કો ચોક્કસ અંદાજ કેવી રીતે બનાવવો? ચાલો આખી વાતનો સારાંશ કાઢીએ. અને આ વાત એકદમ સાચી છે. યાદ રાખવા જેવું છે કે આ કોઈ અટકળ નથી, પણ ઘરની સેફટી અને સુવિધા માટેની એક પૂરી યોજના છે. આ એક રોકાણ છે, માત્ર ખર્ચ નથી. તો ચાલો ફટાફટ 5 મુખ્ય વાતો યાદ કરી લઈએ, જે હંમેશા ધ્યાનમાં રાખવાની છે. પહેલું, પ્લાનિંગ વગર આગળ વધવું જ નહીં. બીજું, દરેક નાની મોટી વસ્તુનું લિસ્ટ બનાવો. ત્રીજું, મજૂરીની પદ્ધતિ સમજી લો. ચોથું, અને આ બહુ અગત્યનું છે, હંમેશા 10થી 15% વધારાનું બજેટ અલગ રાખો, કારણ કે ક્યારેક અણધાર્યા ખર્ચા આવી જ શકે છે. અને છેલ્લું, સલામતી સાથે કોઈ સમાધાન નહીં. અને છેલ્લે એક સવાલ જે આપણને ભવિષ્ય વિશે વિચારવા પર મજબૂર કરે છે.
આજે જે વાયરિંગ થઈ રહ્યું છે શું તે આવનારા સમયની સ્માર્ટ ટેકનોલોજી અને વધતી જતી જરૂરિયાતો માટે સક્ષમ છે? કારણ કે સાચું પ્લાનિંગ એ જ છે જે આજને તો સુરક્ષિત બનાવે જ પણ આવતીકાલ માટે પણ તૈયાર રાખે. ચાલો આજે વાત કરીએ કોમર્શિયલ બિલ્ડિંગના ઇલેક્ટ્રિકલ વાયરિંગ એસ્ટિમેશનની. આ કામ છે ને એ ખાલી આંકડા લખવા જેવું નથી. આ તો એકદમ હાઈ સ્ટેક્સ ગેમ છે જેમાં ચોકસાઈ, આવડત અને પૈસાની સમજ બધું જ જોઈએ. ચાલો જોઈએ કે કેમ એક પરફેક્ટ એસ્ટિમેટ કોઈ પણ સફળ પ્રોજેક્ટનો પાયો હોય છે. જરા આ આંકડા પર નજર કરો. 25%. ચોંકાવનારું છે ને? મતલબ કે દર 4માંથી એક કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ખોટા ખર્ચના અંદાજને કારણે ફેલ થઈ શકે છે. આ કોઈ નાની સૂની ભૂલ નથી, આ તો પ્રોજેક્ટને ખતમ કરી નાખે એવી વાત છે. એટલે જ આ વિષય આટલો ગંભીર છે. સાચો અંદાજ કોઈ લક્ઝરી નથી, પણ પ્રોજેક્ટ માટે લાઇફલાઇન છે. એક રીતે વિચારો તો એસ્ટિમેટ એટલે આખા પ્રોજેક્ટની ફાઇનાન્શિયલ બ્લુપ્રિન્ટ. જેમ આર્કિટેક્ટ બિલ્ડિંગ બનાવવા માટે નકશો બનાવે છે, બસ એ જ રીતે એક ઇલેક્ટ્રિકલ એસ્ટિમેટર પ્રોજેક્ટ માટે પૈસાનો નકશો બનાવે છે. અને આ ખાલી ગાઈડ નથી, આ તો એકદમ ડિટેલ્ડ રોડમેપ છે. કઈ સામગ્રી ખરીદવી, મજૂરોને ક્યાં કામે લગાડવા અને છેલ્લે નફો કેવી રીતે થશે, બધું જ એમાં હોય છે. તો સવાલ એ છે કે આટલી કોમ્પ્લેક્સ ફિનાન્શિયલ બ્લુપ્રિન્ટ બનાવવાની શરૂઆત ક્યાંથી કરવી? જવાબ સિમ્પલ છે, અસલી ફિઝિકલ બ્લુપ્રિન્ટથી. સીધા આંકડાઓમાં કૂદી પડવા કરતાં પહેલાં પ્લાનને બરાબર સમજવો ખૂબ જ જરૂરી છે. કોઈપણ સારા એસ્ટિમેટનો પાયો જ પ્રોજેક્ટની ઊંડી સમજણ છે. હવે એક બહુ જ મહત્વનો શબ્દ છે સ્કોપ ઓફ વર્ક, એટલે કે કામનો વ્યાપ. આને સમજી લો કે પ્રોજેક્ટનો ધ્રુવ તારો છે, એ જ દિશા બતાવે છે. આ ડોક્યુમેન્ટમાં એકદમ ચોખ્ખું લખેલું હોય છે કે શું કામ કરવાનું છે, શું નથી કરવાનું અને કામ પત્યા પછી ફાઇનલ આઉટપુટ કેવું દેખાવું જોઈએ. એસ્ટિમેશનની દુનિયામાં આ ડોક્યુમેન્ટ એટલે બાઇબલ જેવું છે. એના વગર તો બસ હવામાં તુક્કા જ મારવાના. ચાલો, કામનો વ્યાપ તો નક્કી થઈ ગયો. હવે વારો છે અસલી વસ્તુઓનો, એટલે કે પ્રોજેક્ટમાં વપરાનારી દરેક ભૌતિક વસ્તુનું લિસ્ટ બનાવવાનો. એ એકદમ નાનામાં નાના કનેક્ટરથી માંડીને લાંબામાં લાંબા વાયર સુધી કશું જ છૂટવું ના જોઈએ. હા, આ કામ થોડું ઝીણવટભર્યું છે, પણ ચોકસાઈ માટે આટલું તો કરવું જ પડે. ઇન્ડસ્ટ્રીમાં આ પ્રોસેસ માટે એક ખાસ શબ્દ છે મટીરિયલ ટેક ઓફ. એવું સમજો કે જાણે બ્લુપ્રિન્ટમાંથી દરેક મટીરિયલને ઉપાડી રહ્યા છીએ અને એસ્ટિમેટના લિસ્ટમાં મૂકી રહ્યા છીએ. આમ તો આ કામ પ્રોજેક્ટની જે જરૂરિયાતો કાગળ પર છે તેને વાસ્તવિક સામાનમાં બદલવાનું છે. તો આ ટેક ઓફ પ્રોસેસ થાય છે કેવી રીતે? ચાલો જોઈએ. એના મુખ્યત્વે 3 સ્ટેપ્સ છે. પહેલું, બધા ઇલેક્ટ્રિકલ પ્લાનને ધ્યાનથી, બારીકાઈથી ચેક કરો. એક પણ ખૂણો બાકી ન રહે. બીજું, જે પણ સામાન દેખાય, વાયર, પાઇપ, આઉટલેટ, પેનલ, બધાનો એક લાંબો લિસ્ટ બનાવો. અને ત્રીજું, દરેક વસ્તુ કેટલી જોઈશે એનો પાક્કો હિસાબ લગાવો. આ રીતે કામ કરવાથી કોઈપણ વસ્તુ રહી જવાની શક્યતા જ નથી. સારું, મટીરિયલનું તો થઈ ગયું. હવે વાત કરીએ સમીકરણના હ્યુમન એલિમેન્ટની, એટલે કે મજૂરી અને સમયની. જુઓ, સામાન ગણવો એ તો વિજ્ઞાન જેવું છે, ચોક્કસ આંકડા હોય. પણ એ સામાન્ય લગાવવામાં કેટલો સમય અને કેટલી મહેનત લાગશે એનો અંદાજ લગાવવો એ એક કળા છે. અને બસ અહીંયા જ એસ્ટિમેટનું કામ અઘરું અને ચેલેન્જિંગ બની જાય છે. તો લેબર કોસ્ટ કેવી રીતે ગણાય? સૌથી પહેલાં તો આખા પ્રોજેક્ટને નાના નાના ટાસ્કમાં તોડી નાખો. પછી દરેક ટાસ્ક પૂરો કરવામાં અંદાજે કેટલો સમય લાગશે એ નક્કી કરો. આ કલાકોને પછી જે તે લેબર રેટ સાથે ગુણાકાર કરી દો. સિમ્પલ. પણ એક ચોથું અને બહુ જ અગત્યનું સ્ટેપ છે. પ્રોજેક્ટ કેટલો જટિલ છે અને સાઇટ પરની પરિસ્થિતિ કેવી છે એને પણ ધ્યાનમાં લેવું પડે. કારણ કે આ બધી બાબતો ટાઈમલાઈન પર મોટી અસર કરી શકે છે. ઓકે, તો મટીરિયલ અને લેબર જેવા સીધા ખર્ચાની વાત તો થઈ ગઈ. પણ કોઈ પણ બિઝનેસને સફળતાપૂર્વક ચલાવવા માટે જે ખર્ચા સીધા દેખાતા નથી એને પણ ગણવા પડે. આ એવા છુપાયેલા ખર્ચા છે જેને લોકો ઘણીવાર ભૂલી જાય છે. પણ આર્થિક સફળતા માટે એ એટલા જ કે કદાચ એનાથી પણ વધારે જરૂરી છે. ચાલો, 2 બહુ જ મહત્વના કોન્સેપ્ટ સમજીએ: ઓવરહેડ અને પ્રોફિટ. ઓવરહેડ એટલે બિઝનેસ ચલાવવાના રોજના ખર્ચા, જેમ કે ઓફિસનું ભાડું, વીમો, સ્ટાફનો પગાર. અને પ્રોફિટ એટલે બધા જ ખર્ચા ચૂકવી દીધા પછી જે પૈસા ખિસ્સામાં બચે એ. એક વાત યાદ રાખવા જેવી છે, આ બંનેને જાણી જોઈને એસ્ટિમેટમાં ઉમેરવા પડે છે. કેમ કે ઓવરહેડથી ધંધો ચાલે છે અને પ્રોફિટથી ધંધો વધે છે.
અને લિસ્ટ અહીં પૂરું નથી થતું બીજા પણ ઘણા છુપાયેલા ખર્ચા છે જેમ કે સરકારી પરમિટની ફી ખાસ સાધનોનું ભાડું અચાનક આવી પડતા ખર્ચ માટે કન્ટિન્જન્સી ફંડ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટનો ખર્ચ આ બધા નાના નાના લાગતા ખર્ચા ભેગા થઈને બહુ મોટા બની શકે છે એટલે એમને અવગણવાની ભૂલ બહુ મોંઘી પડી શકે છે. અને હવે ફાઇનલ સ્ટેજ. આપણે મટીરિયલ, લેબર અને છુપાયેલા ખર્ચા બધું જ ગણી લીધું. હવે આ બધી ગણતરીને ભેગી કરીને એક વ્યવસ્થિત પ્રોફેશનલ બિડ બનાવવાનો સમય છે. એવી બિડ જે ક્લાયન્ટને ઇમ્પ્રેસ કરી દે. આ ટેબલ પર નજર કરો, બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. પહેલાં મટીરિયલનો કુલ ખર્ચ, પછી લેબરનો કુલ ખર્ચ અને પછી ઓવરહેડ અને બીજા છુપાયેલા ખર્ચા. આ બધાનો સરવાળો થાય. એ પછી એમાં પોતાનો પ્રોફિટ માર્જિન ઉમેરવાનો અને બસ તૈયાર છે ફાઇનલ બિડ પ્રાઇસ. આવી પારદર્શિતાથી ક્લાયન્ટનો વિશ્વાસ તો જીતાય જ છે, સાથે સાથે બિઝનેસ પણ હેલ્ધી રહે છે. તો અંતે એ વાત સમજવી જરૂરી છે કે સારો એસ્ટિમેટ એ ખાલી આંકડાઓનો ખેલ નથી. એ એક વચન છે, ક્વોલિટીનું, સમયનું અને ખર્ચનું વચન. અને આ વચન જ તમારી પ્રોફેશનલ રેપ્યુટેશનને દર્શાવે છે. તો હવે ફાઇનાન્શિયલ બ્લુપ્રિન્ટ તૈયાર છે. દરેક ખર્ચનો હિસાબ છે, નફાનું પ્લાનિંગ પણ છે. પણ આ તો માત્ર શરૂઆત છે. અસલી સવાલ તો હવે આવે છે. આટલા સચોટ અંદાજને જીતનારી બિડમાં કેવી રીતે ફેરવવો? ખેર, એ તો એક આખી અલગ જ કહાણી છે, જેની વાત કદાચ ફરી ક્યારેક. તમે ક્યારેય વિચાર્યું છે કે આટલી મોટી ફેક્ટરી હોય એનું વાયરિંગ કરવાનો ખર્ચ કેવી રીતે ગણાતો હશે? આજે આપણે એ જ સમજવાના છીએ. આ જે જટિલ લાગતી પ્રોસેસ છે ને, ઔદ્યોગિક વાયરિંગનો અંદાજ કાઢવાની, એને એકદમ સરળ બનાવી દઈશું. તો ચાલો એકદમ સચોટ અને ભરોસાપાત્ર અંદાજ કેવી રીતે બને એ માટે આપણે આ 5 મુખ્ય સ્ટેપ્સને એક પછી એક સમજીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે મૂળભૂત પડકાર શું છે. દરેક એસ્ટિમેટરને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કોઈપણ મોટો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ હોય ને, એની શરૂઆત આ જ સવાલથી થાય છે. અને સાચું કહું તો એનો જવાબ જેટલો સહેલો લાગે છે એટલો છે નહીં. આખા પ્રોજેક્ટની સફળતાનો દારોમદાર ખબર છે ફક્ત એક જ વસ્તુ પર છે, અને એ છે અંદાજ. કેટલો સચોટ છે એના પર બધું નિર્ભર છે. અહીં જ તો એસ્ટિમેટરની ખરી પરીક્ષા થાય છે. વિચારો, જો તમે ભાવ ઓછો આપો તો સીધું નુકસાન, અને જો ભાવ વધારે આપી દીધો તો પ્રોજેક્ટ જ બીજા કોઈને મળી જાય. આ તો તલવારની ધાર પર ચાલવા જેવું છે, એકદમ નાજુક સંતુલન. ચાલો હવે આપણે બીજા સ્ટેપ પર જઈએ, જે કોઈપણ પ્રોજેક્ટનો પાયો છે, એટલે કે સામગ્રીની ગણતરી. આ જે પ્રોસેસ છે ને, એને કહેવાય છે મટીરિયલ ટેક ઓફ કે MTO. અને આ કોઈ સાદું લિસ્ટ નથી. આ તો બ્લુપ્રિન્ટમાં આપેલા એક સ્ક્રૂ, વાયરના દરેક ટુકડા અને દરેક સ્વિચની ઝીણામાં ઝીણી ગણતરી છે. અને આ જે સ્ટેપ છે, જે કાગળ પરની ડિઝાઇનને સાચા ખર્ચમાં બદલી નાખે છે. આ સ્ટેપ્સ જોઈને જ ખ્યાલ આવે કે આખી પ્રોસેસ કેટલી સિસ્ટમેટિક હોવી જોઈએ. અહીં અટકળ કે અનુમાન માટે કોઈ જગ્યા જ નથી. અને છેલ્લે કંઈક આવા ટેબલ જેવી એકદમ ડિટેલ લિસ્ટ તૈયાર થાય છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે મોટાભાગના કેસમાં મટીરિયલનો ખર્ચ જ અંદાજનો સૌથી મોટો ભાગ હોય છે. સારું, તો મટીરિયલનો હિસાબ તો થઈ ગયો. હવે વારો છે એટલા જ મહત્વના કામનો, એટલે કે મજૂરી અને સમયનો અંદાજ કાઢવાનો. હવે મજૂરીનો ખર્ચ ગણવા માટે લેબર યુનિટનો કોન્સેપ્ટ બહુ જ કામનો છે. આ છે શું? તો એ એક સ્ટાન્ડર્ડ માપ છે. દાખલા તરીકે, એક કુશળ કારીગરને 1 મીટર પાઇપ લગાવતા કેટલો સમય લાગે? બસ આ જ માપના આધારે આપણે આખા મટીરિયલ લિસ્ટને ચોક્કસ સમય અને ખર્ચમાં ફેરવી શકીએ છીએ. આ જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે, એ વાત પાકી કરે છે કે કામ માટે જેટલો સમય અને જે સ્કિલ જોઈએ એની ગણતરી એકદમ બરાબર થઈ છે. તો આ બધી ગણતરી પછી આપણને કુલ કલાકોનો એક આંકડો મળે છે. માની લો કે 1250. પણ આ ખાલી એક નંબર નથી. પ્રોજેક્ટનો મજૂરી ખર્ચ સીધો આના પર જ આધાર રાખે છે. ઓકે, તો સામગ્રી અને મજૂરીની વાત તો થઈ ગઈ, પણ અમુક ખર્ચ એવા પણ હોય છે જે આપણને સીધા દેખાતા નથી, પણ પ્રોજેક્ટના બજેટને હલાવી શકે છે. આને સમજવું હોય તો ખર્ચને 2 ભાગમાં જોઈએ. એક છે ડાયરેક્ટ કોસ્ટ, એટલે કે વાયર, મજૂરી જે સીધા દેખાય, અને બીજા છે ઇનડાયરેક્ટ કોસ્ટ, એટલે કે પડદા પાછળના ખર્ચા. અને જો આ ઇનડાયરેક્ટ કોસ્ટને
ભૂલી ગયા તો સારો ચાલતો પ્રોજેક્ટ પણ ખોટમાં જઈ શકે છે. આ લિસ્ટમાં જોઈ શકાય છે કે આ બધા ઓવરહેડ ખર્ચા એ આખી સપોર્ટ સિસ્ટમનો ભાગ છે, જેના વગર પ્રોજેક્ટ શક્ય જ નથી. અને હા, એક હોશિયાર એસ્ટિમેટર હંમેશા અંદાજમાં કન્ટિન્જન્સી માટે થોડા પૈસા અલગ રાખે છે. આ એટલે આકસ્મિક ખર્ચ. કેમ? કારણ કે પ્રોજેક્ટમાં એક વાત તો પાક્કી જ છે કે કંઈક ને કંઈક અણધાર્યું થવાનું જ છે. તો ચાલો હવે આપણે ફાઇનલ સ્ટેજ પર પહોંચી ગયા છીએ. જોઈએ કે આ બધી વસ્તુઓ ભેગી થઈને એક પરફેક્ટ અંદાજ કેવી રીતે બનાવે છે. આ વાત એકદમ સાચી છે. અંદાજ એટલે ખાલી આંકડાઓની રમત નથી. એ તો એક વચન છે. ક્વોલિટી, સમય અને ખર્ચનું વચન. આ ચાર્ટ જુઓ. આ એક ટિપિકલ અંદાજનું બ્રેકડાઉન છે. એમાં સાફ દેખાય છે કે આપણે જેની વાત કરી, મટીરિયલ, લેબર, ઓવરહેડ, એ બધાનો ટોટલ ખર્ચમાં કેટલો હિસ્સો છે. એટલે એમ કહી શકાય કે આ ફાઇનલ એસ્ટિમેટ જ પ્રોજેક્ટની સફળતાની બ્લુપ્રિન્ટ છે. ખરીદી ક્યારે કરવી, કામનું શેડ્યુલ કેવું રહેશે અને છેલ્લે નફો કેટલો થશે, બધું આના પર જ નક્કી થાય છે. ચાલો જતા પહેલા એક સવાલ પર વિચાર કરીએ. ગમે તેટલો સચોટ અંદાજ હોય, એમાં પણ એવી કઈ વસ્તુ છે જેની સૌથી વધુ અવગણના થાય છે? આંકડાઓ સિવાય શું અનુભવ કે પછી સારી વાતચીત જેવી બાબતો પ્રોજેક્ટને સફળ નથી બનાવતી? આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.